આજે ગુજરાતની અંદર પીજી અંગે કોઈ પણ જાતની પોલિસી નથી હાલમાં, કે કોઈ એવા કાયદાઓ નથી કે જેના દ્વારા પીજી રજિસ્ટ્રેશન કરાવી શકાય કે પીજી અંગેની કોઈ માહિતી બીજી હાલમાં અવેલેબલ નથી. આ એક એવું નાનું સ્વરૂપ છે જે પેંગેસ્ટ કહી શકાય કે જ્યાં જે સામાન્ય લોકોની સુવિધા માટે બનાવેલું રહેઠાણની એક વ્યવસ્થા છે. રહી વાત સીલિંગની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આજે સવારથી પ્રેમચંદનગર સોસાયટીની અંદર જે બોડકદેવમાં આવેલી છે ત્યાં 20 થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે. આની પહેલાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા એરિયાની અંદર પીજી સીલ કરવામાં આવ્યા છે. રહી વાત કે આ પીજી શા માટે સીલ કરવામાં આવ્યા છે, તો હાલમાં હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે અવેલેબલ છે, જે CGDCR 2017 અંતર્ગત આવેલા છે, એ નિયમોનું જ પાલન કરવા માટે પીજીવાળાને કમ્પલસરી મનાવવામાં આવી રહ્યા છે, કમ્પલસરી કહેવામાં આવી રહ્યું છે. અને જો તમે આ ના કરી શકો તો કમ્પલસરી તમને સીલ કરવામાં આવશે, આવું ક્લિયરલી કહેવામાં આવે છે. આજે 20 થી 25 પીજીને સીલ કરી દેવામાં આવ્યા છે, જે ખરેખર દુઃખનીય બાબત છે કે આજે એટલો પણ વિચાર ના કર્યો AMCના અધિકારીઓએ કે આજે આ લોકો છોકરા કે છોકરીઓ રાત્રે જશે ક્યાં. અને આજે તમે જોયું કે આજે મારે પણ રૂબરૂ ત્યાં હાજર રહેવું પડ્યું. સોમભાઈ, નોટિસ કોઈ આપવામાં આવી હતી? કારણ કે જો પીજી સીલ કરવાના હોય તો નોટિસો આપવી પડે. નોટિસો અત્યાર સુધી કોઈ મળી હતી કે કેમ, એ વાતનો પણ ખુલાસો આજે તમારી પાસેથી માંગવો છે. હાલમાં જે નોટિસો આપવામાં આવે છે એમાં એવું લખીને આપવામાં આવે છે, જે મેં પહેલાં પણ કહ્યું કે CGDCR 2017 અંતર્ગત હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે આપેલા છે એ મુજબની નોટિસ આપવામાં આવે છે. સંચાલક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે ભાઈ આ જે પણ કંઈ કાયદાઓ છે અથવા તો જવાબ આપવામાં આવે છે તો બીજી નોટિસ આપવામાં આવે છે કે તમે રજૂ કરેલા કોઈ પણ આધાર પુરાવાઓ છે એ માન્ય ગણવામાં આવશે નહીં. પણ સાચી વાત છે ને, ક્યાંથી માન્ય હોય? કારણ કે તમારી પાસે પીજી અંગેના કોઈ નિયમો જ નથી. તમે તો હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓની વાત કરી રહ્યા છો. તો આવા ભ્રમમાં રાખીને AMC પાસે કોઈ પોલિસી ન હોવાને લીધે, AMC કોઈ પોલિસી ન બનાવી હોવાને લીધે પીજી સંચાલકો ઉપર માર પડી રહ્યો છે.